એ ભાઈબંધ ભેગો બહાર જાવ હું. એ સાના મને ગોદડું ઓઢીને હુઈ જાવ ને, બહાર જોવું કેવો વરસાદ ને વાવાઝોડું હે મોટું. કેવું આ વાવાઝોડું? હવે આ વાવાઝોડાથી ની મોટું વાવાઝોડું તું છો, જેની હારે હું રહું છું. અને મને બીક લાગે પાછી આ વાવાઝોડાથી ને. બોલો, શું થાય છે તમને? છાતીમાં દુખે છે ને મૂંઝારો થાય છે. ક્યારે ક્યારે થાય છે? હપ્તો નજીક આવે ત્યારે. મનોજભાઈ, પત્નીથી ખુશ રહેવા માટે શું કરવું જોઈએ? પત્ની હારે ખુશ રહેવા માટે ઈ જે કહે ને ઈ માની લેવું જોઈએ. ઈ એમ કહે ને હાથી ઉડે તો આપણે એને એમ કહેવાનું ઈ તો મેં છે ને હવારમાં જ ઉડતો હાથી જોયો. જે ચાયણી થી કરવા ચોથા દિવસે મારી ઘરવાળીએ મારું મોઢું જોયું હતું ને, આજ ઈ જ ચાયણી થી હું લોટ ચાલુ છું. બોલ બાપ ના આમ, બસ મારી તો દશા બગડી જઈ. रुको जरा सबर। એક વાત કહું? बोल ने। હું નાની હતી ને ત્યારે એવા સપના હતા ને તે મારા ઘરવાળાના પગ દબાવવું, બાથી થાકીને આવે તો માથું દબાવવું, એને હારું હારું જમવાનું બનાવીને ખવડાવવું. तो હું શું તો ખરા, હાલ પગ દબાઈ. એ તો બાળપણના સપના હતા. બાળપણ પૂરું, સપના પૂરું. ગયા વખતે મેં તને 15,000 આપ્યા હતા, એનો હિસાબ દે. તમારે હું તમને હવે 15,000 નો હિસાબ દેવો પડશે. તો લખો, એક 5,000 આમ ગયા, એક 5,000 આમ ગયા ને એક 5,000 આમ તેમ ગયા. પ્રણામ પતિદેવ. પ્રણામ પતિદેવ. પ્રણામ પતિ. પ્રણામ પતિ. પતિ. મને ભરાઈ ગયું. આટા નહીં યાર. હા બોલો. મારા બેનને કૂતરું કવડી ગયું છે. એને લઈને લઈ આવો દવાખાને. પણ મારા બેનને કઈ નહીં થયું, પણ કૂતરું કાઢે તમારા મોઢું નહીં દેખાડતા. ચા બનાવી દીધી. આ શર્ટ પ્રેસ કરી દે. જમવાનું આપજે. અરે સાલે. ક્યાં જાવ છો? હાલો ભાઈબંધો હારે. નથી જવાનું ભાઈબંધો હારે. જ્યારે ને ત્યારે હાલતા થશો ભાઈબંધ હારે. બસ તારામાં ને મારામાં એટલો જ ફેર છે. શું ફેર છે? તને મારા એકેય ભાઈબંધો નથી ગમતા, મને તારી બધી બેનપણીઓ ગમે. હાલો, હા ચાલુ રાખી. લે તાર બેન ને ફોન આપો. હાલે તાર બેન નો ફોન છે. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का. હેલો, લુખાને કે નવો ફોન લઈ દે, મારામાં ફોન કરવો પડે છે. આય તો લઈ તો શું કે છે? હાલો જીજાજી, હું મજાક કરતી હતી, હું ફોન રાખું હવે. અરે ગામમાંથી 2 કિલો ટમેટા લઈ આવો. તું તારું કામ કર. ચાલો ટમેટા. ભાવેશ, हाँ જતા જતા મને પાણી આપતા જા. ले पी ले. હું આટલું પાણી પીવું? અરે આજ આટલું પી લે, કાલ હું પેલા લીલા કલર નું ડ્રમ કાપીને લાવી સીમાઈ પીજે પછી. આજ તો પી લે આટલું. મેં જીવી એટલે આપણને કઈક નડે છે.
કાઈ નડતું ને શબ્દા નડે લગન મારી હારે કર્યા છે પણ આખો દી ફોન માં તો ભાઈબંધ હારે જ પડ્યા રહેવું છે. અરે ભાઈબંધ નો મેસેજ આવ્યો એટલે રિપ્લાય આપું છું. ભાઈબંધ ના ખુદ ના તો લગન નથી થયા પણ બીજાના લગન ની વાત લગાડે. અરે વ્યવહાર નો રાખવો આપણે. કેવો વ્યવહાર એકવાર એના લગન થવા દે ઈ તો છે ને બાયડી માં આખો ગરી જાય ને તમને શું બોલાવવાનું નથી. આ તો ભલે ને કરી દે, મારે શું છે? આ તો તમે ઘરો ભાઈબંધ માં કોણ જાણે હું ડાયટું છે નહીં. અરે ભાઈબંધ હારે 5 મિનિટ બેહું તો મારું મગજ ફ્રેશ થઈ જાય. એટલે તમારે એવું કેવું છે કે ભાઈબંધ હારે બેવા તો તમારો મગજ એકદમ ફ્રેશ થઈ જાય મારી હારે તમારો મગજ બગડી જાય છે એમ. મને તો બહુ લપ કરી ભાઈ, નહીં બોલાવું એને બસ. મેં તમને એવું કઈ નથી કીધું હો, તમારે જેને બોલાવો હોય ને એને બોલાવજો. મારા ભાઈબંધ જ નથી રાખતો. મેં કઈ એવું નથી કીધું હાથે હાથે બધું બોલા રાખું છું, બસ. 2 દિવસથી વાહ લાગી છે કે મારે કપડા લેવા જાવ, કપડા લેવા જાવ. આજે રાતે તાર કપડા લઈ આવી. મારો છે ને મૂડ ચેન્જ થઈ ગયો છે મારે નથી લેવા કપડા. આ તો તાર મામા બે આવી ક્યાં ની કે મારા મામા ને બેવા જાવ, મારા મામા ને બેવા જાવ. મારે તો છે ને તમારે કે આવું જ નથી. તું એક કોઈ પ્લાન કરતી નથી, મારો પ્લાન થવા દેતી નથી. તમે એક કામ કરો તમે ભાઈબંધ હારે છે ને બેહી આવો જાઓ. મારે ભાઈબંધી નથી જોતો, ભાઈબંધી નથી રાખવી. તમે છે ને તમારા ભાઈબંધ હારે બેહી આવો કારણ કે મારે મારી બેનપણી હારે બેહવા જવાનું. જિંદગીમાં કાંઈ હવા છે નો કોઈ દી પાવભાજી ખાવા લઈ ગયો, નો કોઈ દી પીઝા ખાવા લઈ ગયો, નો કોઈ દી હારો ગાભો લઈ દીધો, નો કોઈ દી ફિલ્મ દેખાડ્યું,